તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આજનો ટોપિક છે કે ભાઈ આપણે હમણાં ધોરણ 10માની અને ધોરણ 12માની પરીક્ષાના આપણે રિઝલ્ટ આવ્યા. તો ઘણા બધા વિદ્યાર્થીઓ શું થયું હોય ભાઈ એમાં નાપાસ થયા હોય, એક વિષયમાં, બે વિષયમાં, ત્રણ વિષયમાં નાપાસ થયા હોય. તો ધોરણ 10માં અને ધોરણ 12માં પૂરક પરીક્ષા માટે ફોર્મ કઈ રીતના ભરવાનું અને આપણે સ્કૂલે કઈ રીતના જાણ કરવાની કે હા હું નપાસ થયો છું, એટલે આપણે ફરીથી આપણે શું કરવાનું છે, એમાં ફોર્મ ભરાવવાનું હોય સ્કૂલેથી. તો આપણે જોઈ એની પ્રોસિજર કેવી છે અને કેટલા સમય સુધીની છે અને કોને કોને લાગુ પડશે. તો આવીએ આપણે સ્ક્રીન ઉપર જોઈ. તો સૌથી પહેલા આ રીતના તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે ભાઈ ધોરણ 12નો સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા 2024માં માટેની અખબાર યાદી આપણને આપેલી છે. હવે આ ગુજરાત સરકાર દ્વારા આખો પરિપત્ર એટલે કે લેટર બહાર પાડેલો હોય. એમાં જો આપણે એક બાય એક આપણે વારંવાર આગળ જોતા જઈએ. સૌથી પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 12માં સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા 2024 માટેની અખબાર યાદી. હવે જો એમાં પૂરક પરીક્ષા માટે એમાં સૌથી પહેલા આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટમાં www.gseb.org ઉપર આ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને એમાં ઓનલાઈન જ બધી ફી અને પેમેન્ટ કરવાનું હોય છે, બરાબર. પછી જો વેબસાઇટ છે www.gseb.org અને બીજી વેબસાઇટ પણ છે HSCGENPUK રજિસ્ટ્રેશન એટલે reg.gseb.org. હવે આવેદન છે એ રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવામાં આવેલ આ પદ્ધતિ અનુસાર છે ને કરવામાં આવતું નથી. શું કામ? કારણ કે અહીંયા ઘણા બધા ટપાલ જાય ને ઘણું બધું થાય, એના કરતાં તો સરકાર દ્વારા ઓનલાઈન જ પરિપત્ર બહાર પાડતા હોય અને ઓનલાઈન જ બધાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા હોઈએ, બરાબર. પછી એના પછી છે હવે પૂરક પરીક્ષા 2024 માટે આવેદન કેટલાથી કેટલા સમયગાળામાં કરવાનું. હવે આપણું રિઝલ્ટ આવી ગયું એના પછીના કેટલા દિવસ સુધીમાં આપણે આ આવેદન કરી શકીએ. તો આમાં લખેલું છે જો કે ભાઈ તારીખ છે 15/5/2024 થી 22/5/2024 સુધીમાં તમારે શું કરવાનું છે, રજીસ્ટ્રેશન કરાવવાનું છે. એટલે તમારે સ્કૂલે કહી દેવાનું કે અમે નપાસ થયા છીએ તો અમારું ફોર્મ ભરી દઈએ, એટલે આપણે ફોર્મ ભરાઈ જાય અને આપણે ફરીથી પરીક્ષા આપી શકીએ. ખાસ નોંધ તો જો કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. જો ગર્લ્સને અને જે દિવ્યાંગ ઉમેદવાર હોય એને આમાં પૂરક પરીક્ષામાં એક પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવામાં આવતી નથી અને પૂરક પરીક્ષા 2024 એ ઓનલાઈન આવેદન એટલે કે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જો આપણે રજીસ્ટ્રેશન કરેલું હશે તો જ આપણે પરીક્ષા દઈ શકશી, બાકી ન દઈ શકાય, બરાબર. ચાલો આગળ. ઓનલાઈન આવેદન કરવા માટે ફી ભરવાની સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર મૂકેલ છે. એટલે મેં તમને વેબસાઇટ કીધી www.gseb.org. એના ઉપર આપણે શું કરવાનું છે, વેબસાઇટ જોઈ લેવાની છે અને એમાં બધું ઓનલાઈન ફી કઈ રીતના ભરવી ને એ બધું આપેલું છે. જો એક શું કહેવાય, એક સબ્જેક્ટમાં નપાસ થયા હોય તો કેટલી ફી ભરવાની, બે સબ્જેક્ટમાં નપાસ થયા હોય તો કેટલી ફી ભરવાની, ત્રણ સબ્જેક્ટમાં નપાસ થયા હોય તો કેટલી ફી ભરવાની, એ બધું આમાં આપેલું હોય. પછી એના પછી હવે 10માનું આવ્યું કે ભાઈ ધોરણ 10માં પૂરક પરીક્ષા આપવી હોય તો કઈ રીતના. ધોરણ 10માં પૂરક પરીક્ષા આપવી હોય તો આ રીતના આખો આપણને એક ઓફિશિયલ લેટર છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે. એમાં જો સૌથી પહેલા ધોરણ 10ની પૂરક પરીક્ષા 2024 માટેની અખબાર યાદી. હવે જો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 10માં માધ્યમિક સત્રાંત પ્રમાણપત્ર પરીક્ષા 2024માં જો 1, 2 અથવા તો 3 વિષયમાં ગેરહાજર હોય અથવા તો નપાસ થયા હોય. જો ગેરહાજર હોય એ પણ પરીક્ષા આપી શકશે અને નપાસ થયા હોય એ પણ પરીક્ષા આપી શકશે, બરાબર. એટલે જો અને આ હોવાને કારણે તેમાં ગુણમાં જો એમાં એવું લખેલું આવે નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ. શું લખેલું આવે? નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ. એટલે કે ભાઈ તમારે હજી થોડીક ઇમ્પ્રુવમેન્ટ, તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, એટલે આપણે બીજી વાર પરીક્ષા આપી શકાય, બરાબર. સુધારણાને અવકાશ ધરાવે છે તેવું લખેલું હોય. તેવા પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો આપણે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એની પણ વેબસાઇટ છે www.gseb.org.
અને જો એમાં SSC પૂરક REG.org એ પણ છે. અને જો ધોરણ 10 માટે પણ કેટલાથી કેટલા ટાઈમમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું થશે તો કે ભાઈ 15/5/2024 થી 22/5/2024 આ બેમાં ડેટ તો સરખી જ છે. એટલા ટાઈમમાં તમારે શું કહી દેવાનું, રજીસ્ટ્રેશન કરાવી લેવાનું. પછી જો જે વિદ્યાર્થીઓ માર્ચ 2024માં 1, 2 અથવા તો 3 વિષયમાં પાસ ન થયા હોય, એટલે કે નપાસ થયા હોય 1, 2 અને 3 વિષયમાં, જો એમને સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હોય બરાબર, તો હવે એને એમ છે કે ભાઈ હું સ્ટાન્ડર્ડ ગણિતમાં હું નપાસ થઈશ, હું પાછો પાસ થઈ શકું એમ નહીં બરાબર, તો તમે એમાં બેઝિક મેથ્સ પણ તમે સિલેક્ટ કરી શકો છો. આ ધોરણ 10 માટે છે. એટલે જો એમાં લખેલું છે સ્ટાન્ડર્ડ ગણિતના બદલે આપણે બેઝિક મેથ્સ છે એ આપણે વિકલ્પ પસંદ કરી શકાશે. પછી આમાં પણ એવું છે, કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારને સરકાર તરફથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી. પૂરક પરીક્ષા હોય એમને ફ્રીમાં આપવામાં આવે છે. એટલે આ રીતે પૂરક પરીક્ષાનું 2024 માટે તમારે રજીસ્ટ્રેશન કરવું એ ફરજિયાત છે. બરાબર. તો આઈ હોપ કે તમને ઘણી બધી માહિતી આમાંથી મળી હશે. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્રો છે એની સાથે શું કરવાનું છે, તમારે શેર કરવાનું છે. કોની સાથે? તો કે ભાઈ જે નપાસ થયા હોય એની સાથે, જેને આ ખાસ જરૂર હોય આવી માહિતીની, એને શેર કરવાનું છે. એટલે એ શું કરી શકે, પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી શકે વહેલામાં વહેલા તકે 22/5 પહેલા. બરાબર. વિડીયો આપણે જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે. બાકી આપણે મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.